નો વિરોધ કરવામાં આવ્યો હતો। આદિવાસી સમાજના લોકો અને વિપક્ષી પાર્ટીના આગેવાનો ધરણા પર બેઠા હતા અને વિરોધ કરી અને જણાવવામાં આવ્યું હતું કે આ ટોલ નાકું રાજસ્થાનનું છે। દાહોદની જનતાને લૂંટવા માટે અહીં બનાવવામાં આવ્યું છે, તેને બંધ કરો। તો છેલ્લા 4 દિવસથી ટોલનાકા પર ધરણા ચાલી રહ્યા હતા, ત્યારે ટોલનાકાના વિરોધમાં ચક્કાજામ થતા પોલીસ દ્વારા અટકાયત પણ લોકોની કરવામાં આવી હતી। आदिवासी नेता प्रवीणजी आ आंदोलन चलावी रह्या छे, धरनानो कार्यक्रम करी रह्या छे। आ जे टोल नाका पर अमे बेठा छे, दाहोदથી જાલોદ સુધી જવા માટે તમને ક્યાં ના પાડે છે? 40 રૂપિયાનો ટોલ અધિકારી આવશે છે। અમારી ગરીબ જનતા છે એ આ ટોલ ભરી શકતી નથી અને આ ટોલ નાકું ખરેખર રાજસ્થાનનું છે, પાડી ગામનું છે। અહીંયા ઠોકી બેસાડી છે, અમારા દાહોદ જિલ્લાને લૂંટવા માટે આવે છે। અહીંયા લીંબડી ખાતે જે ટોલ નાકું બોગસ ટોલ નાકું બનાવેલું છે, એની અંદર જે લોકોને પૈસાની પરચી આલવામાં આવે છે, એની અંદર સ્ટેટ ઓફ રાજસ્થાન લખેલું છે। એનાથી સાબિત થાય છે કે આ ખોટું છે। છેલ્લા 1 અઠવાડિયાથી અહીંયા અમારા આદિવાસી સમાજના બધા નેતાઓ અને બધા વિરોધ પક્ષના બધા અહીંયા આવીને ધરણા પ્રદર્શન પર બેસે, પણ આજ સુધી આ લોકોએ કાગળ આપવામાં અસક્ષમ રહ્યા છે। ત્રણેય પંચાયતમાં કોઈ બી જગ્યાએ આ ટોલ નાકું રજીસ્ટ્રેશન કરેલું નથી અને આ ટોલ નાકાની સાથે સાથે જે સુવિધા રસ્તાની આપવાની, તો સુવિધા રસ્તાઓની આજ સુધી આ લોકોએ આપી નથી। તૂટેલો એકદમ ખકડધજ રસ્તો છે,